કે મારો રૂપિયો ડોલરની સામે સતત ઘસાતો જાય છે, જ્યારે દુનિયાની બીજી કરન્સીઓ આટલી નથી ઘસાતી જેટલો મારો રૂપિયો ઘસાય છે. સાહેબ, સદી તરફ ગયો, કારણ શું? પ્રથમ તો છે નરેન્દ્રભાઈએ અપીલ કરી અને એને હિમાંગભાઈથી લઈને રાહુલ ગાંધી સુધી, આજે હું રાહુલ ગાંધીજીના ફૂટેજ જોતો હતો, એમણે પણ આજે એક ગાડીનો ઉપયોગ કર્યો છે. આ અભિનંદનના પાત્ર છે એટલા માટે કારણ કે આજે આખું ભારત નરેન્દ્રભાઈની અપીલને માન આપીને એમનાથી થકે એટલા પ્રયત્નો કરીને આખા કેટલાક મુખ્યમંત્રીશ્રીઓએ કોન્વોય ઓછા કર્યા, કેટલાક લોકોએ ઇલેક્ટ્રિક ગાડીઓ અંદર લાવવાનો પ્રયત્ન કર્યો, કેટલાક લોકોએ પોતાના પાયલટિંગવાળી જે વાહનો છે, CR પાટીલ સાહેબે શરૂઆત કરી આ વસ્તુની. આ બધી વસ્તુઓ થકે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે આજે એક ભારત એ શ્રેષ્ઠ ભારત માટે જે પ્રયત્નો થઈ શકે આદરણીય નરેન્દ્રભાઈના અપીલ પછી એ અપીલનો સ્વીકાર કરીને તમામ લોકો સાથે જોડાયા છે. બદલ આ તમામ સૌનો હું અભિનંદન માનું છું. જેમ હિમાંગભાઈએ કીધું એમની વાત સાચી છે કે આ પક્ષાપક્ષીનું રાજકારણ નહીં, આ વિકટ પરિસ્થિતિ છે.